બહુ મને માન મારું ક્યાં ગમે છે. કેજો હું એલા તમને પૂછીને પાણી પીવું એટલે હું તમારા બધાના ઉપર પ્રેમ ભાવના લાગણી રાખું બધી. પણ તમે કઈ સૌને કોમેન્ટ ન કરો, લાઈક ન કરો, કઈ ખબર જ નહીં પડતી કોઈને. મારા તે ગુલાબી મને બહુ ગમે છે, મોર બની મન મારું. યાદીમાં રાખો, બહુ સારી વાત કહેવાય. હા એ આમ જો તો તમને અશ્વિનભાઈ કીધી દીધું, લખનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મહેંદી નખીને આવ્યો, દાઢી કરીને આવ્યો ને નાયો કે સાફ સફાઈ હાલે છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનો. આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ડબલ સેટમાં અહીંયા હાર્દિક ડબલ સેટ વાળા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે મેં કરી લીધા છે ડબલ સેટ. ઘણા સમયથી પીડ્યો, ઘણા વર્ષોથી પીડ્યો છે. કદાચ નથી આજ કાજલ જડ્યો કે મેં કીધું સડાવવા દે, તો આવો કલરિંગ તો મજા ન આવે. શું કેવું તમારે બધાને? મેં પહેરી લીધો અને આજમાં તો કદાચ ટાઈમ રહીને તો વાળા પાસે જવાનું છે. આજ તો જાય જ કદાચ, કેમ કે દાઢી મોટી થઈ ગઈ, વાળે પણ મોટા થવા મળ્યા છે. તો એક છો તમે તો કટિંગ કરાવી આવું ને ઓલી ગિફ્ટ યાર લંડનથી આવીને દઈ આવું. પાછી લેવો લીધી નહીં, પણ લઈ પેલી દેવ તો લઈને એમ હતું મારું પ્લાન ઘરે કરીને. હવે આજમાં જવાનું છે, પણ આજમાં તમને કોઈને કહેવા નથી કે જવાનું છે. કાલ છે ને એની મશીને શીખ છે, લંડનની ગિફ્ટની વાત આવી, શીખ છે કે તે એટલે જ પાછી ગિફ્ટ આવી. તમને કોઈ ન ખબર હોય, મોનોપોલી હોય. અને હવે અત્યારમાં બેઠો છું, રસોઈ બને છે, જમતી ટાઈમે પાછો મળી જાય. ફેમિલી હું તમને વાત જણાવવા, નવા કલાકાર આવ્યા, એટલે કલાકાર નવા નથી, કલાકાર જૂના પણ ગીત નવા આવ્યા. આવો આવો કિજલબેન, તમારું હાર્દિક સ્વાગત છે. આ બાજુ વહી આવો. બસ ચાલો ગાઈ લખો. જો યાદ લાવો, યાદ. થોડું ફૂલ છે ગુલાબી મને બહુ ગમે છે. ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે, બહુ મને માન મારું ક્યાં ગમે છે. મારા જન્મમાં વાગે છે પ્રેમનો રેડિયો રે. એ ઓલું ખાય ફૂલઝાડ, જા જલ્દી. અરે ગાંડી પાડી, મંગુ તું ના ફૂલઝાડ ખાવા કેમ ગળી ગયા? બેક બોલો એક તો યાર ફૂલઝાડ છે ને ફૂલઝાડ કોઈ ખાય નહીં, એની બદલે આવી યે મંગુ પછી ફૂલઝાડ ખાય ને યે કાજલ પછી સ્વેતરા કરી લે કે તાકાત વાળી છે. યે જોયું ગઈશ, આવી રીતનું છે. અને હવે બાંધી દે. જોયું ગઈશ, એવું ગીત શીખેલું છે કિંજલ દેવે બોલો તો આપણે કિંજલ. પછી ભેંસ પાઈ લીધી અને અંદર પણ બાંધી દીધી, અહીંયા પાડીને બાંધી દીધી, ફૂલઝાડ ખાતી હતી. હવે કાજલ આવે તેવા ખબર પડે. હા તું ગાય ભાઈ, હા તું આવી તો અહીંયા તે અહીંયા સડે એટલે તું ગાઈ લે ખાલી. પેલા બધાને કહી દે પછી ગા. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો આપણે પાયતા હા ભે પાઈ લીધી છે, જમવાનું જે બાકી છે, પણ બસ હવે ભૂખ લાગે ને ત્યારે ખાઈએ. હા ગીત ગાતો ઓલું. થોડું ફૂલ છે ગુલાબી મને બહુ ગમે છે, મોર બની મન મારું ક્યાં ગમે છે. મારા દિલમાં વાગે છે પ્રેમનો રેડિયો રે. પ્રેમનો રેડિયો કોઈ તરીકે રેડિયો કેવા આવતો હતો? પ્રેમનો રેડિયો વાગે કિંજલ. ગીત આવે કે એમાં વાગે કે તો એટલે આપણે શું કહેવાય કે કંઈક ટેલિંગમાં હાલે છે ઈ. ટેલિંગમાં એવું તો ટેલિંગ ને ટેરિંગ મને ફારું બરોબર મારથી ફાવે છે નહીં. ટેલિંગમાં હાલે છે એવું છે એમ ને? અચ્છા જા જઈ ના ઠીક કાંઈ વાંધો નહીં, ભલે હાલે, આપણે હાલવા દઈએ. બાકી પ્રેમનો રેડિયો વગાડે અહીં બેઠા બોલો કિંજલ ને કાજલ. राधन तू याद रखेगा कायरन के कुछोड़ दिया. ગીત કંઈક મસ્ત છે, પણ મને તો આવડતો નહીં એટલે આવડ્યું એને ગાઈ. અને હવે અમે ચાલો ગાઈસ જમી લઈએ. બેસી જશે જમવા. હાદી મેગી છે, પાલવાનું પાપલેટનું લીલા ગુમલાનું શાક છે ને બાજરાનો રોટલો, ઘઉંનો રોટલો. ચાલો ગાઈસ બધાય હાલો બધાય જમવા, અમે જમી લઈએ. ચાલો ગાઈસ જમવા, ચાલો જમવા એમ કરે. બોલો મેરું બેટો આ નવી લઈ ગયું. જો કેવું બન્યું? મસ્ત મારું બનાવેલું હોય મકા ખટે મસ્ત જ બને, નો હારો હોય તો કે મસ્ત એમ થઈ છે. નહીં શાક તો એમ તો મસ્ત બન્યું છે ગાઈસ. તો ચાલો ફટાફટ જમી લઈએ ગાઈસ.
પૂજ્યો હોય ને જાગીને દરિયામાં ગયો, દરિયામાં એટલે આવ્યો ને ત્યાં મહેમાન આવી જલા હતા. તો પડ્યો અહીંયા ફૂડીશું બે સેમ ટુ સેમ. ઓલા પણ ભાઈ બેઠા, અહીંયા બેન બેઠા, 2 જણા આવ્યા આવીને વી ગયા ચા પીને કા. અને દરિયામાં જેલા હતા, દરિયામાં લઈ જતા આવ્યા પોગ્યા ઓલે ઘેરે તા મહેમાન આવી ગયા, આવી ચા બનાવી અને બેઠા છીએ હવે. અને મહેમાન છે ને, મહેમાન મતલબ મોળા કામે, મહેમાન છે ને મોળા કામે આવેલા હતા કે અમારા ગામની અંદર અથવા તો બીજે ત્યાં આવેલા ખબર નહીં, એટલે અહીંયા કોન્ટેક્ટ કરીને પગી જાય કે આખરી વીડી અમને ઓલી ફરી નેક્સ્ટ ટાઈમ આવીશું તે દિવસે આવીશું. તો મહેમાન વી આવી ગયા. હવે મારે જવું છે ગામમાં. હવે કે તું ભાઈ એને કેટલી મજા આવે. પછી મારે જવું છે ગામમાં. કાજલ એમ કે તમે હીરા જેવા લાગે, દાઢી છે ને તે મસ્ત લાગવા મળ્યા કે દાઢી નહીં કપાવતા, વાળે નહીં કપાવતા, એક નંબર લાગે એમ. તો હું કાશમાં જોઈ લઉં, કદાચ દાઢી સારી લાગતી છે. હવે ગઈશ મોઢું સારું તો લાગતું છે, પાછું છે. તો હવે જોઈ રાખવું. હાલો શું કરું યાર, દાઢી રખાવું કે ઉપાડી લઉં? મને તો મસ્ત લાગે છે, તમારી મરજી છે. તો છે ને આજમાં દેવા જવાનું છે, એટલે દેવા જવાનું છે. કોમેન્ટ કરીને કહેજો કેવું બધું સારું લાગે. સારું લાગે ફેમિલી? હા પાડો, દાઢી કરાવી નાખું? હા કહો એ હું દાઢી કરાવી નાખું? હા કહેજો. હું એટલે તમને પૂછીને પાણી પીવું, એટલે હું તમારા બધાના ઉપર પ્રેમ ભાવના લાગણી રાખું બધી. પણ તમે કંઈ સૌ ને કોમેન્ટ ન કરો, લાઈક ન કરો, કંઈ ખબર જ નહીં પડતી કોઈને. મારે કરવું હું જાઉં ગામ. મારે કીધું તો કઈ નથી કરતા. હા યાર, તારું કીધું બાજુનું કીધું તો કરવાનું નથી, આજે નહીં ને કાલે નહીં. તારું કીધું તો થાય નહીં. ઓકે હા યાર, હાલ તો ગાય, હાલ તો ગાઈશ નહીં, હાલો તો ગાઈશ. હું જાઉં જલ્દી ગામમાં જાઉં યાર. જો તો પાછું મને આળા ચડશે. હવે શું કરું? હાલો આપી ચાલો, ફટાફટ કામ કરો. એમાં નેન્સી બેન તકલીફ બજાવી લે જલ્દી. હાલો નેન્સી બેન, આને તોડી લખું ગઈશ. હવે રહેવાતું નથી હો હવે, નકર હવે આને બહુ કરી. હવે હું તોડાવી લખી આગળ. જો કાર્ડ આવી ગયું નાનજી ભાઈ. હાલો વાસી લઈ વાસતા. અયા વાસી દે તો હાલ તો શ્રી રામ. ત્યાં છે પોપિયું? તમે કહેતા ને પોપિયા માથે સડવું પડશે તો પોપિયા માથે સડી નામી લો ગઈશ હું તો. આમ જો એક થળિયું છે ફેમિલી, આ એક થળિયું છે ને અનેક ડેડું જો. આમ ડેડું જો અહીંયા લુરખા દાબી જાય, અહીંયા બામી જાય, અહીંયા આમ લો તો ખરા. ઓહ મારીને નજર પડવા મળે એટલું પોપી, ઓલો એટલું પોપિયો આવ્યું આમ એક થળિયા. અહીંયા એક બે છે, હું તમે વાત કરો છો. અહીંયા કોયલ ખાઈ જાય તરીકે એવું, એક ઓલા પણ પીળું છે. અને આ થળિયું તો જોવો જાય હું ગઈશ બથમાણું એવું એટલું જાડું થાય. અહીંયા એક ઠેકાણે ઓલા પણ. હાલો તો પહેલાં પોપિયા ઉતારી લઈ અને પછી ગામમાં જવાનું રાખો ગઈશ. 2 પોપિયા ઉતારી લીધા છે મેં, અને ઘરે દઈ આવું અને પછી જલ્દી જાઓ ગામમાં ફટાફટ. ગામમાં પહોંચી જાઓ. અને આજમાં તો છે ને મારા વાલા શું કહેવાય કે દુકાને ટ્રાફિકનું હોય ને તો સારું નથી. હજી મારા કંઈ સેટિંગ આવશે નહીં, તો હજી હું ઓલું દઈ નહીં, લંડનની વસ્તુ છે નહીં બહુ કરી જાઓ લખનભાઈની દુકાને. ગઈશ હું દુકાને આવી ગયો. દુકાને આવ્યો ને તો દુકાન ખાવા હોય જાય. લખનભાઈનો છોકરો સિરાગ હતો કે તે કે જમવા હોય જાવડા ભાઈ એમ કે ખાવા હોય જાય દુકાન બંધ કરીને ખાવા. હદ કરીએ હદ. દુકાન બંધ હતી કે તે આપણે હે ને કવર મતલબમાં મોબાઈલની પાછળ નખાવાનું કાગળ ગુજરાતી ભાષામાં. તો આવડા મશીન લાવેલા છે. મેં કીધું સોરાડી દઉં. સમજો મશીન છે કપાઈ ગયું મસ્તીનું, રેડીમેડ લઈ ગયો કે હાલો ભાઈ એમ કીધું બહાર નીકળી ગયું. બોલો. અને તમારે અહીંયા કોકને આવવું ને તો આવજો. ગ્લાસ મળે, કવર મળે. આ લખનભાઈની દુકાન છે ને એની બાજુમાં આ દુકાન છે. મફતમાં એડવર્ટાઈઝ ઘરે થઈ ગયું. અને આપણે આમાં નાખવાનું છે ગ્લાસ. આઈફોનમાં તો તોડી નાખેલો હતો કે કીધું યાર તો નાખ્યો. પછી હવે પાછળ સોરાડી દેવાનું છે. અને પછી હવે સિરાગ આવશે હમણાં, પછી અપડેટ આપો તમને. આપણે 2 ફોનની અંદર ગ્લાસ સોરાડી દીધા. આઈફોન છે 18 પ્રો મેક્સનું ઓલું આપણે પાછળનું કાગળ નહોતું ને એ સોરાડ્યું મશીનથી કાપીને. અહીંયા મશીન છે, આવજો જેને સોટાડવું અહીંયા. અહીંયા છે વાળ કાપવાનું સિસ્ટમ. આવજો સિરાગભાઈ આવી જશે ને હવે હું ટકલું બસ થઈ જાઉં. વાળ લગભગ કપાઈ લે. ફોલો આ લંડનથી ગિફ્ટ આવેલી હતી ને સિરાગભાઈને આપી દઈ. આવી જાઓ તમારા માટે ગિફ્ટ આવેલી હતી ભાઈ લંડનથી. વાહ સરસ. ચાલો તો એનથી હું ટક હવે શું છે એ ખબર નથી, તોડીએ પછી ખબર પડે. સિરાગભાઈ અનબોક્સિંગ કરે છે. ચાલો જોઈએ. હા યા ગાઈસ યા લે આમ હોય આમ ગળું નાખ દેવાનું. અચ્છા માણાને પહેરાઈ દેવાનું એટલે તમારે લુગડું બાંધવું ન પડે. માણા અહીંયા વાળ કપાવા છે ને ફાયદો પડશે. મોવળાવાળા નહીં થાય, પછી કોઈને કડશે નહીં. શું કહેવું હાસું છે? હાસું હાલ છે ને? વાહ હાલો હું છે ને એકાદ મતલબમાં પહેરી લઉં ને પછી તમને બતાવી ભાઈ આવી રીતે પહેરવું. મને આવડતું નથી. અને આવડા લખનભાઈ આવી જશે, ચિરાગભાઈ છે, હજી કંઈ હેડ હુસતી નથી. જોઈને દાંત કાઢીએ, મજા આવી. આમ જો કાચમાં ખુશવું આમ ત્રણે. આમ રાખવાનું છે, આમ રાખવાનું છે, ઊંધું રાખવાનું છે, સીધું રાખવાનું છે. તમે કોમેન્ટમાં જણાવી દો. આ પટાપટાનું શું કરવાનું છે કંઈ ખબર નથી. એમ પહેરી લીધું. કાં લખનભાઈ? હા હો. અને અશ્વિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
તમે અમારા માટે મોકલ્યો અને અમારી જેવા નાના માણસને તમે યાદીમાં રાખો, બહુ સારી વાત કહેવાય. હા એ આમ જો તો તમને અશ્વિનભાઈ કીધી તું તમારો લખનભાઈ. ખૂબ ખૂબ આભાર. સરસ ચાલો તો કટિંગ કરી લઈ. બંને ઓલે આવી જાવ, ઓલે બંને લઈ ભાગ્યો. આમ જો બધા આટા મારે જો હાલો આવજો બાય બાય. એ એમાં એમ છે યાર કે મારા ઉતવાળ થઈ ગઈ, નિશાળિયા વૈયા ગયા. બોલો મને તો ભેગા નો છે નિશાળિયા, અને 5 ની માથે થોડીક મિનિટ થઈ ગઈ તો નિશાળિયા વૈયા ગયા. આમ જો કેટલા એલા કેટલા વાઈ ગયા, 5 ને 25 મિનિટ થઈ ગઈ, એલા 23 5 ને 23 મિનિટ થઈ ગઈ તો નિશાળી વહી જાય. હું યાર કઈ ભાગ્યો આમાં કોથમીર 2-3 લસણના પાંદડા લઈ લીધા, જાવ ડાયરેક્ટ ઘરે. ફેમિલી હું ઘરે પહોંચી ગયો. હું ઘરે પહોંચી ગયો ને પછી છે ને મહેંદી નખીને આવ્યો, દાઢી કરીને આવ્યો ને નાયો કે સાફ સફાઈ હાલે છે. જોવો તમે કંઈક ઓછી પીને જે મોડા નહીં પણ કાન તોડી લે છે. તમે અમને મારો કાન ઉગીને કલક છો જ તરીકે મારે ત્યાં રાખો કેમેરો, એ ખબર નહીં પડતી. તમને બતાવવું હોય તો શું બતાવું મારે, બોલો ગઈશ. આમ શેફા હવે થયો તો કાંઈ તો લાઈટ હવે આ હુસામાં હાથ કટિંગ કરતા બસ થઈ ગયું ગઈશ. અને આમ કેટલું સફા ઉતરાવ તો તો ત્યાં છો પાછળ તો દેખાય રામ જાણે દેખાણ થારું. બાકી જો મસ્ત કાસ નથી લૂસો પછી, અને હું મસ્ત થઈ ગયો છું 9 કમ્પ્લેટ. એ બા દાઢી કરી રાખી મોઢું હાલ લાગે કે પહેલા હાલ લાગતું? અત્યારે સારું લાગે. હાલ લાગે ને ખોટડી તમારું ઉગતા નહીં, પણ હજી તો તમારું ઉગતા નહીં ને તમને તમને નવીન લાગે. અમારું ઉગે અમને કવડ્યો કેટલી પછી કાંઈ ગાઈશ. અને પછી આ કર્મ જે પીળું ફૂલ બતાવ્યું ઉગતા ભૂલી ગયો. એક અહીંયા છે મસ્ત, અને ઈસી મસ્ત. આમ જુઓ તમે ગુલાબ, તમે જુઓ ખાલી ફેમિલી અહીંયા 3 ગુલાબ ઉગડશે, 1 2 ને 3. એક ઉગડી ગયું, 2 ઉગડવાના છે હજી. અને આમ તો જુઓ પણ ઓ આ એ અલગ કલરનું અને આ એ અલગ કલરનું. આમ જો એક ગુલાબ કલર અલગ અલગ, બોલો ખતરનાક કહેવાય કે જો હોત તરીકે. ઈલા તને પગ આવવા મળે હાલતા આવડી ગયો? હા હાલતા આવડી ગયો બેટો? હા લે ઊભો થા તો. હવે શરમાણું સમજાણું તમને. જુઓ ડિસ્કો કરે કેમ પણ લે લે ફૂલને પાડીને ડિસ્કો કરી. ફૂલ કેટલા મસ્ત છે ગઈશ. જુઓ જુઓ તમે યાર ફેમિલી ફૂલ એટલે કાંઈ ઘટે જ નહીં હો, હાસું સિરિયસલી. આમ જુઓ હોત તરીકે. વાહ ગઈશ વાહ, કેમ છે વાહ. લઈ જાય માર ખાવા આગળ હો. આવી રીતના ફૂલ રહે ગુલાબને એવું આવ્યા કરે છે ધીમે ધીમે. તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણે ફૂલડા લાવેલા હતા, તમને ને તમને પાછા બતાવી મસ્ત લાગે ને તો પછી યાર. તો ફેમિલી આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે. આવી રીતનો આપણે બ્લોગ હતો. ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો એમ. બાકી મળશું મસ્તીનો નવા બ્લોગમાં. તમારી બધા મિત્રોની જય માતાજી, બાય બાય.